જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો હવે આજે આપણે નિશાળની વસ્તુ બધી તૈયાર થઈ ગઈ છે ને હવે નિશાળ તરફ જાઉં ને ત્યાર પછી આપણે ગામમાં થોડુંક કામ છે. બપોર પછી આપણે લોકલ બધું કામ કરીશું, થોડુંક ઘરકામ છે એ કરી લેવું ને હવે અત્યારે આપણે બરાબર 11:15 વાગવા આવ્યો છે. નિશાળ તરફ નીકળી. તો મિત્રો આજે આપણે પાઉંભાજી ઘરે બનાવવાની છે અને આજે પાઉંભાજી લગભગ સિંગ તેલમાં બનાવવાની ગણતરી છે આપણી. તો ટમેટાની ગ્રેવી કરી લીધી છે, લસણની ગ્રેવી કરી લીધી છે અને આપણે આ શાકભાજી જે બધું બાફી અને ફર્સ્ટ ક્લાસ સૂંદો કરી લીધો. કારણ કે આપણે પાસે ઘરે તવો ન હોય એટલે નીચે આ રીતે કાથરોટમાં રાખીને સૂંદો કરી લેવાનો, બરાબર ને. હવે આપણે ભાજીનો વઘાર મારી દઈએ એટલે જામી જાય. ચાલો મિત્રો, તેલ કમ્પ્લીટ થઈ ગયું છે. એની અંદર આપણે ભેગું નાખશું. આપણે લસણની કરેલી ગ્રેવી કરેલી એનો પેલો વઘાર કરશું. સ્મેલ આવે છે ફર્સ્ટ ક્લાસ હો કેન્સરની. થોડીક વાર પહેલાં આપણે લસણ તળી જવાનું, ત્યાર પછી આપણે ડુંગળીની જે ગ્રેવી કરી છે આપણે નાખશું. પાણી આપણે લસણની ગ્રેવી બનાવીને ત્યારે સાહેબ પાણી નાખ્યું એટલે પાણી બળી જાય ત્યાં લગી આપણે જરીક ગેસ ઉપર ચાલુ રાખવાનું. લસણ ધીમે ધીમે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નાખીશું ડુંગળીની ગ્રેવી જે આપણે બનાવી છે મિક્સરમાં એ. અને આ લસણ ડુંગળીની ગ્રેવી આપણે ઘણી વાર તળવા દેવું ધીમા તાપે. થોડીક બ્રાઉન થઈ જાય ડુંગળી લસણ આપણે, ત્યાર પછી આપણે ટમેટાની ગ્રેવી નાખીશું. આપણે લસણ ડુંગળી બ્રાઉન ધીમે ધીમે થવા માંડી છે એટલે કે લસણ ડુંગળી કરી ગઈ છે. હવે આપણે નાખી દઉં ટમેટાની ગ્રેવી જે આપણે મિક્સરમાં કાઢેલી છે. આપણે આ ટમેટાની ગ્રેવી બનાવી હતી નાખી દીધી છે. હવે ઓલી બે વસ્તુ તળી ગઈ હતી, એમ હવે આપણે આ ટમેટાને પણ થોડીક વાર તળવા દેવાનું, જેથી પાણી બળી જાય તો પાઉંભાજી આપણી સરસ થાય. પાણીનું પ્રમાણ આપણે આમાં જરાય રહેવા દેવાનું. તળી જાય એટલે હમણાં ટમેટા પણ એનો કલર ફેરવી નાખશે, ફર્સ્ટ ક્લાસ થઈ જાય. તમે જોયું. તો મિત્રો, ટમેટામાંથી પાણી બળવા માંડ્યું છે અને ટમેટાનો કલર પણ ફરી ગયો છે. લસણ ડુંગળી ટમેટા ત્રણેય ફર્સ્ટ ક્લાસ તળી ગયા છે. હવે આમાં આપણે હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું,
અને કાશ્મીરી મરચું આ બધું આપણે આમાં નાખીને વઘાર મારી દીધો છે. ને હવે આપણે જે શાકભાજીમાં આપણે જે ગ્રેવી કરેલી એ બધી આપણે આની અંદર નાખીશું. આપણે ઘરે પાવભાજી બનાવીને એટલે તેલનું પ્રમાણ આપણે ઓછું રાખીએ. શું કામ એ એસિડિટી ન થાય અને આપણી ભાજી લુખી ખાવી ને તો આપણે ખાઈ લઈએ. બજારમાં તેલ ને ટમેટાનું બધું પ્રમાણ વધારે હોય ગરમ મસાલાનું, આપણે મીડિયમ રાખીએ. આપણે ભાજી તળી જવા આવી એટલે આપણે લીંબુ થોડુંક નાખી દીધું છે. ચાલો મિત્રો, ભાજી આપણી તળી ગઈ છે. હવે આપણે એમાં ધાણા નાખી દઈએ, થોડીક કોથમીર. બ્રેડ લેતો